બહારનું ભોજન લેતા પહેલા સાવધાન થઈ જજો। નડિયાદના રેસ્ટોરન્ટમાં પનીર ચીલીમાં વંદો નીકળ્યો। રવિન્દ્ર નાન કિંગ નામની હોટલમાંથી ગ્રાહકે પાર્સલ લીધું હતું। ઘરે જઈને પાર્સલ ખોલતા તેમાંથી વંદો નીકળ્યો। ગ્રાહકે સેનેટરી વિભાગમાં ફરિયાદ કરી છે। રેસ્ટોરન્ટમાં જઈને તપાસ કરવામાં આવતા પારાવાર ગંદકી જોવા મળી। હોટલને દંડ ફટકારવામાં આવ્યો છે, સીલ કરી દેવામાં આવી છે। નડિયાદ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેનના ભાઈએ કરેલા ઓર્ડરમાં આવી બેદરકારી સામે આવતા હોટલના માલિક પર ગાજ વરસી અને કોર્પોરેશનની ટીમ તુરંત જ હોટલને સીલ કરી દીધી છે। તો બે અલગ અલગ દ્રશ્ય છે કે જ્યાં જે ઓર્ડર કર્યો હતો, પનીર ચીલીનો જે ઓર્ડર કર્યો હતો તેમાં વંદો નીકળેલો છે અને મોટો વંદો કે જે પનીર ચીલીની અંદર છે અને બીજી બાજુ કોર્પોરેશનની ટીમ જ્યારે ત્યાં તપાસ કરવા માટે ગઈ ત્યારે જ્યાં રસોડું હોય છે એ જગ્યાએ મોટી ગંદકી જોવા મળી રહી છે અને આ ગંદકીમાં લોકો માટે ભોજન તૈયાર કરવામાં આવતું હતું। આરોગ્યની સાથે ચેડા કરતી આવી કંપનીઓની સામે હવે દંડનીય કાર્યવાહી થવી જોઈએ। બહુ ખરાબ ઘટના કહેવાય। એ હોટલવાળાને બધું ધ્યાન રાખવું પડે, રસોડાનું નાન તેલ બધું ચોખ્ખું રાખવું પડે અને બહુ આ પબ્લિકને અમે લોકોએ ખાવા જઈએ છીએ, અમારા છોકરાએ ખાવા જાય છે અને પછી આવું ખાવાથી બધું રોગો થાય। કે કોઈ પણ હોટલમાં તમે ખાવા જાઓ તો સૌથી પહેલાં તો એનું રસોડું ચેક કરી લેવું। બીજી વસ્તુ કે આપણા તંત્રને ખાસ કરીને એક વિનંતી છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટને એક સહેજ કડક પગલાં લેવા વિનંતી છે કે ગુપ્ત રીતે પણ સિવિલ ડ્રેસમાં પણ જઈને અને રસોડામાં ઘૂસીને અને કોઈ પણ હોટલના ખેડા જિલ્લાની નડિયાદની તમામે તમામ હોટલો ચેક કરે। જો આપ હોટલમાંથી ફૂડ મંગાવતા હો અથવા તો જમવા જતા હો તો ચેતી જજો, કારણ કે ખેડા જિલ્લાની નડિયાદ જે પશ્ચિમ વિસ્તારમાં આવેલી હોટલમાંથી જે પનીર ચીલી ગ્રાહકે ઓર્ડર કરેલો તેમાંથી જે વંદો મળી આવ્યો છે, મળેલો વંદો। જી હા, જો આ હોટલ છે, આપ જોઈ શકો છો કે જે હોટલ છે, હોટલ રવિન્દ્ર નાન કિંગ કરીને જે હોટલ છે નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં જે વલ્લભનગર જે ચોકડી છે તે પાસે આવેલી છે ને ખૂબ જ પ્રખ્યાત એવી આ જે હોટલ કહી શકાય, કારણ કે અહીંયા આગળ જે રીતે રોજ પાર્સલો અને ઓર્ડરો આવતા હોય છે। ગઈકાલે જે રીતે મોડી સાંજે જે રીતે ગ્રાહકે પનીર ચીલીનો ઓર્ડર આપ્યો હતો અને ત્યારબાદ તેનામાંથી મળેલો વંદો નીકળ્યો હતો। ત્યારબાદ કોર્પોરેશનને જાણ થતાં કોર્પોરેશનની ટીમે હાલ અત્યારે અહીં આગળ આ જે હોટલ છે તેને સીલ કરી છે। અહીંયા આગળ ખૂબ જ મોટા પ્રમાણમાં જે ગંદકી જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો કે જે આ હોટલનું જે ઓપન કિચન છે ત્યાં પણ હાલ અત્યારે જે ગંદકી છે તે જોવા મળી રહી છે। અહીંયા આગળ જે રીતે સ્વચ્છતાનો અભાવ અને ખાસ કરીને જે રીતે નીતિ નિયમો હોવા જોઈએ હોટલના, જે રીતે તે હોટલના નિયમોને અહીંયા જે આ હોટલના માલિક છે તેને પાલન નથી કરી। ચોક્કસથી જે રીતે મળેલો વંદો મળી આવતા હાલ અત્યારે નડિયાદ અને જે ખેડા જિલ્લામાં જે ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે હવે જ્યારે દિવાળીના તહેવારો નજીક છે ત્યારે જે વેકેશન આવશે અને વેકેશનમાં લોકો જ્યારે હોટલમાં જવાનું પસંદ કરે છે, ખાસ કરીને પરિવાર સાથે, ત્યારે આ જ રીતે જે રીતે મળેલો વંદો પનીર ચીલીમાંથી મળી આવતા હવે દરેક જે હોટલો છે, ખાસ કરીને જે રીતે લોકો દિવાળીમાં પરિવાર સાથે જમવા જશે તો લોકો ચેતે, કારણ કે જો આ રીતે જે રીતે ગઈકાલે આ ગ્રાહકના ઓર્ડરમાંથી મળેલો વંદો નીકળી આવ્યો છે તેને લઈ હવે તંત્ર પણ સજાગ બને તેવું લોકો ઈચ્છી રહ્યા છે। નચિકેત મહેતા, ઝી 24 કલાક, ખેડા।